સ્કૂલના સૌજન્યથી અમે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ સ્પોકન ઇંગ્લિશના પહેલા દિવસે કે ઉદ્ઘાટન દિવસે આપણા માજી સરપંચ અને અમારા ટ્રસ્ટી બધાનું અમે સ્વાગત કરું છું. બીજું કે એની અંદર અમે વિદ્યાર્થીઓને ટોટલ બેઝિક કન્સેપ્ટ ઓફ ગ્રામર અને એડવાન્સ ગ્રામર શીખવીશું. તદુપરાંત શા માટે આપણે ઇંગ્લિશ શીખવું જોઈએ, ઇંગ્લિશનું શું મહત્ત્વ છે અને ઇંગ્લિશ દુનિયાની વૈશ્વિક ભાષા બની છે અને એટલા માટે એનું બેનિફિટ મહત્ત્વ શું છે એ પણ બધે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. અને આજે આધુનિક ટેકનોલોજી કે એની અંદર આપણે ઇંગ્લિશ શીખવી ખૂબ જરૂરી છે. નહીં તો આપણું જે કેરિયર છે, જોબ ઓપોર્ચ્યુનિટી છે, બિઝનેસ છે, એ આપણે એની પાછળ રહી જઈશું. એટલે ઇંગ્લિશ વિશ્વની 182 કન્ટ્રીની અંદર 192 કન્ટ્રી ઇંગ્લિશ આર બિંગ શીખવવામાં આવી રહી છે અને ઇંગ્લિશ વિશ્વની અલકામાં અલકી ભાષા છે અને 3 થી 4 મહિનાની અંદર આપણે ઇંગ્લિશ શીખી શકીએ છીએ. છતાં પણ આપણા વિદ્યાર્થીઓ they have been studying since 10 વર્ષથી અનેબલ ટુ સ્પીક ઇંગ્લિશ. એનું શું કારણ છે એ તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. इंग्लिश बोलो क्या 2 शब्द इंग्लिश में शब्द बोलो. इंग्लिश में शब्द बोलो ना. હા इंग्लिश में शब्द बोलो. હા वर्ड्स बोलो. તો इंग्लिश स्पीकिंग. spoken it is speaking of English is essential for the global communication, growth, opportunity and technology, and English is also language of science, education, internet and all, and without English we cannot make any progress. So every mostly reason is there. That is why we have decided to give the real method of learning English will be given to them. સાચું ઇંગ્લિશ એ આપવામાં આવશે. थैंक यू.